પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા પાદરાના પીપીસ્ટ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે। આજે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરાયું હતું। રામજી મંદિર ખાતે ભવ્ય અભિષેક તેમજ પાદરા પીપીસ્ટ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં સત્યનારાયણ ભગવાનની કથા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે નગરના અગ્રણી હિતેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દીપેશ પંચાલ, પરેશ ગાંધી, મયુર ઝાલા, સંતોષ પટેલ, કિશન જોશી, ગૌરવ સોની સહિત નગરના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાદરા શહેર સહિત તાલુકાની જનતાએ મોટી સંખ્યામાં ભંડારામાં હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો। ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિર બનીને તૈયાર થયું છે અને આ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે। તેની ઉજવણીના ભાગરૂપે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પીપીસ્ટ્રોફ ગ્રાઉન્ડમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાદરા નગર તાલુકાના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો છે। સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ નિમિત્તે ભગવાન શ્રી રામના મંદિરે વિવિધ કાર્યક્રમો અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સિયારામ, જય મા ભવાની। આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થયું એના લક્ષી ભવ્ય ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં આજ રોજ સવારે રામજી મંદિરમાં મહાઅભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બપોરે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી અને હાલમાં મહાભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં પાદરાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદીનો લાહો લીધો હતો।